રવિ પાક એટલે કે ભાઈ આપણે શિયાળુ પાકની અંદર જે કાંઈ વાવેતર થતું હોય, ઘઉં છે, ચણા છે, ડુંગળી છે, કાંઈ પણ પ્રકારના પાક, તો એની અંદર જમીનનો નમૂનો લેવો અતિશય મહત્વનું છે, ધરાવે છે. તો જમીનનો નમૂનો કઈ રીતે લેવો એનું આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ. તો આપ સૌ નિરાતે શાંતિથી જોજો. એની અંદર કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. હવે આપણે શિયાળુ પાક વાવવાના છે, ઘઉં છે અથવા ચણા છે અથવા જાર. તો આ જે પાક છે એના મૂળ વધીને 6 થી 8 આંગળ જાય, ફૂટ જાય નહીં. આપણે 6 થી 8 આંગળ જેટલું આની અંદરથી ખાડો કરવાનો છે અને એની અંદરથી નમૂના લેવાના છે. તમારી પાસે માની લો કે 10 વીઘા જમીન છે, તો અલગ અલગ 12 થી 15 જગ્યાએથી આ રીતે નમૂના લેવા પડે. ક્યાંથી લઈ શકાય? તો ભાઈ જે શેઢો છે આપણે ત્યાંથી 5 થી 7 ફૂટ મૂકવાનું. કોઈ મોટું ઝાડ હોય તો એને આજુબાજુમાંથી લેવાનું નહીં. ખાતરની ખાડ હોય કે પાણીની નીક હોય તો ત્યાંથી લેવાના નહીં. આની સિવાય જેટલી પણ જગ્યા આપણી પાસે બચે એમાંથી 15 થી 17 જગ્યાએ તમારે 10 વીઘાની જેટલી વધારે જગ્યાએથી લ્યો એટલો પરફેક્ટ નમૂના આવવાની શક્યતા વધી. બરાબર? તો હવે કેટલું લેવાનું છે? ભાઈ આ પેલા જમીનનો જે ઊણું પડ છે, બરોબર છે, આ ઉપરનું પડ આપણે પેલા હેઠવી લીધું. હવે જે આ કડક ભાગ વીધો છે, આ કડક ભાગ વીધો છે, એની અંદર એક ઘા તમારે આમ મારો, બરોબર? આ પેલો ઘા માર્યો, હવે એની સામે આ તમારે બીજો ઘા આમ મારવાનો. આ થઈ ગયો વી આકારનો ખાડો. હવે કેટલું લેવાનું? આ જે આખે આખું પડ છે ને, આ આખે આખું પડ અને આ આખું પડ, એટલો આ ભાગ તમારે લઈ અને તગારાની અંદર રાખી દેવાનો. આવું તમારે તમામ ખેતર જેટલું પણ 5 વીઘા 10 વીઘા જે છે એની અંદરથી લઈ 10 થી 15 જગ્યાએથી લઈ માટી ભેગી કરી. આ જે માટી ભેગી થાય, માની લો કે 10-15 જગ્યાએથી આપણે લીધેલી, તો આની અંદરથી કાકરા, કસ્તર જે કાંઈ તમે વધ્યું હોય, માની લો કે લઈ લો છો એક ઉદાહરણ રૂપે, એને તમારે આવી કોઈ પ્લાસ્ટિકની કોથળી હોય એની અંદર તમારે એટલું પાથરી દેવાનું 10 જગ્યાએ. પાથરી કાકરા કસ્તર કાઢી નાખવાનું, હાવ મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દીધું, આ પાથરી દીધું, એની અંદર એક પ્લસ પ્રકારની એટલું નિશાની પાડી દેવાની આખી જમીન. આ ભાગ લઈ લીધો, આ ભાગ લઈ લીધો, આ વળી પાછું વૈધો એટલે પાછું ભેગું કરી દેવાનું, વળી પાછું મિક્સ કરવાનું, વળી પાછું એને પાથરવાનું, વળી પાછું એની વચ્ચે નિશાની પાડવાની, વળી એક ભાગ કાઢી નાખવાનો, આ ભાગ કાઢી નાખવાનો, આ બે ભાગ પાછા મિક્સ કર્યા. આવું ક્યાં સુધી કરવા? 500 ગ્રામ જેટલી માટી રહે ને ત્યાં સુધી. આ માટીનો નમૂનો 500 ગ્રામ થઈ ગયો એટલે એને ભરી લીધો કોથળીમાં. આ કોથળીની અંદર માની લો તમે ભરી લીધો, પછી આ નમૂનો તમારે દેવાનો છે ક્યાં? આપણે મહુવાની અંદર 2 થી 3 એવી સંસ્થા છે કે જે નમૂનાની લેબ કરી આપે, પાણી અને જમીન બે. જીએસએફસી ડેપો છે, ખાતરનો સરદાર ડેપો, પીડીલાઇટ સંસ્થા અને મહુવા માર્કેટિંગ યાર્ડ. આની સિવાય આપણે પ્લાન્ટેશન ભવાની રોડે જોયું છે, નાળિયેર સંશોધન ત્યાં પણ કરી આપે. અલગ અલગ ભાવ છે, 60 રૂપિયાથી માંડી અને 200 રૂપિયા સુધીના ભાવ છે. તમારું સીધું જે જગ્યાએ અનુકૂળતા ધરાવતું ત્યાં તમારે દઈ દેવાનું. આની અંદર તમારે તમારા નામ, જે ખેડૂત ખાતે ધરાવવાનું આખું નામ, ગામ, તાલુકો, મોબાઈલ નંબર, સર્વે નંબર, ખાતા નંબર, આ જમીનનો, તમારી પાસે પાણીની શું વ્યવસ્થા છે, બિલ પિયત છે, બોર છે, કૂવો છે, લીક છે, કયો પાક આની અંદર તમે વાવ્યો હતો અને હવે કયો પાક વાવવાનું આયોજન છે, આટલી એક ચીઠી ચબરકી બનાવીને નાખી દેવાની અને દઈ આવવાનો, પાવતી લઈ લેવાની. બરાબર? તમારી ઘરે પોસ્ટ થ્રુ રિપોર્ટ આવી જાય. બરાબર? આ છે જમીનના નમૂના લેવાનું વૈજ્ઞાનિક પદ્ધતિ.